અયોધ્યામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ગુરુવારે ત્રીજો દિવસ છે. આજે ગર્ભગૃહમાં બપોરે રામલલ્લાની મૂર્તિની સ્થાપના રામયંત્ર પર કરવામાં આવશે. અગાઉ 17 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત થનારી 200 કિલો વજનની રામલલ્લાની નવી મૂર્તિને જન્મભૂમિ મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી. આ દરમિયાન મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી, પરંતુ તે ભારે હોવાના કારણે રામલલ્લાની 10 કિલોની ચાંદીની મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી હાજર રહેશે. જ્યારે ભારતીય હવામાન વિભાગે અયોધ્યા અને આસપાસના વિસ્તારોના હવામાન વિશે માહિતી માટેનું એક નવું વેબ પેજ બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ સાથે જ પીએમએ વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરાયેલી ટિકિટો બુકનું વિમોચન પણ કર્યું હતું. મોદીએ કુલ 6 ટપાલ ટિકિટ બહાર પાડી છે. વડોદરા વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂસણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે. ત્યારે વડોદરા શહેર પીસીબીએ ગતરોજ ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભા રહેલા ટ્રકમાંથી કોથળાની આડમાં દારૂના લાખોના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે 2 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર પીસીબીને બાતમી મળી હતી કે શહેરના ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી સુરત જતા રોડ પાસે હોટેલ ન્યૂ બાબા રામદેવના પાર્કિંગમાં ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે. જેના આધારે પીસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવી ટ્રકમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન શહેર પીસીબીએ આ ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ટ્રકમાં પશુદાણ ભૂસાના કંતાળના કોથળામાં દારૂ સંતાડેલો હતો. પીસીબી દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 498 પેટી, જેની કિંમત ₹50,99,200ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. સુરતના ભેસ્તાન આવાસમાં એક બાળકના મોત બાદ ઉધનામાં વધુ એક બાળકનું મોત થયું છે. ઉધના વિસ્તારમાં 13 મહિનાના બાળકની માતાએ રાત્રે દૂધ પીવડાવીને સુવડાવ્યો હતો. બાદમાં સવારે માતાએ બાળકને ઉઠાડતા તે ઉઠ્યો ન હતો, જેથી બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો. ઉધના વિસ્તારમાં દેવીદાસ વડવી પરિવાર રહે છે. દેવીદાસની પત્નીએ 13 મહિના પહેલા એક નાના દીકરાને જન્મ આપ્યો હતો. 3-4 દિવસથી ઓમને તાવ સહિતની થોડીક બીમારી હતી, જોકે તેને હોસ્પિટલમાંથી દવા લઈ આવતા સારું થઈ ગયું હતું. ગત રાત્રે માતાએ ઓમને દૂધ પીવડાવ્યું હતું અને ત્યારબાદ તેને સુવડાવી દીધો હતો. જ્યારે સવારે માતા ઉઠી તો દીકરાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, જોકે ઓમ ઉઠ્યો ન હતો, જેથી પતિ સહિતના પરિવારને જાણ કરી હતી. 16 તારીખની મધરાતે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઈરાને એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાન બેબાકડું બની ગયું છે અને હવે ગઈ રાતે તેણે વળતો પ્રહાર કર્યો છે. સમાચાર એજન્સી એએફપીએ આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના સરવાન વિસ્તારમાં અલગતાવાદી સંગઠનના 7 અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. પાકમાં રહેલા આતંકી જૂથે ઈરાનના કર્નલને મારી નાખ્યાનો પણ દાવો થઈ રહ્યો છે. પાકિસ્તાન દ્વારા હજુ સુધી આ સ્ટ્રાઇકની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પાકિસ્તાની પત્રકાર સલમાન મસૂદના જણાવ્યા અનુસાર પાકિસ્તાને ઈરાનની સરહદમાં 40-50 કિલોમીટર અંદર ઘૂસીને હુમલો કર્યો છે. મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઈરાન દ્વારા મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ વધી રહ્યો હતો. ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાને પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની સાથે ફોન પર વાત કરી હતી. તમે જો સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરતા હોય તો વડોદરાનો આ કિસ્સો એકવાર જરૂરથી સાંભળજો. વડોદરા શહેરમાં ભેજાબાજે 19 વર્ષીય યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેના અશ્લીલ ફોટો અને વિડીયો મોકલ્યા હતા. ત્યારબાદ ફેક ઇન્સ્ટાગ્રામ પેજ પર યુવતીના બદનામ થાય તેવા ફોટા સાથે મોબાઈલ નંબર મૂકી દીધો હતો, જેથી લોકોએ યુવતીને ફોન કરીને અશ્લીલ માંગો કરી હતી. આ મામલે યુવતીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરામાં રહેતી 19 વર્ષીય યુવતીએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ઉપરાંત ફેક આઈડીની સ્ટોરીમાં મારા ફોટા અને મારા મોબાઈલ નંબર લખી દીધો હતો અને કોલ કરવા કહ્યું હતું, જેથી મને અલગ-અલગ નંબર પરથી ફોન આવે છે અને મારી પાસે અશ્લીલ માંગો કરે છે. ખરાબ હવામાન દરમિયાન પાયલટને ડ્યુટી પર મૂકવામાં બેદરકારી બદલ સ્પાઇસજેટ અને એર ઇન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને બુધવારે બંને એરલાઇન્સ વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી. બીજી તરફ એરપોર્ટમાં વિમાન ફરતે બેસીને જમવાના પ્રકરણમાં ઇન્ડિગોને 1.20 કરોડનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ડીસીજીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2023માં લેટ, કેન્સલ અને ડાયવર્ટ કરાયેલી ફ્લાઇટ્સના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.
ધુમ્મસના કારણે 25 થી 28 ડિસેમ્બર વચ્ચે દિલ્હી એરપોર્ટ પર અલગ અલગ લગભગ 60 ફ્લાઇટ્સ મોડી પડી હોવાનું બહાર આવ્યું છે. તેમાંથી સૌથી વધુ એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટની ફ્લાઇટ્સ છે. તપાસમાં સામે આવ્યું છે કે એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટે હવામાન ખરાબ હોવા છતાં CAT-3ની ટ્રેનિંગ લઈ ચૂકેલા પાયલટ્સને ડ્યુટી પર મૂકવામાં આવ્યો ન હતો. રાજકોટ જિલ્લામાં વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના માણિકવાડા ગામમાં રહેતા મહેન્દ્રસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં ચાલતી મસમોટી જુગાર ક્લબ પર દરોડો પાડી સંચાલક સહિત 18 આરોપીઓને 15 લાખની રોકડ સહિત કુલ 94.33 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ ફાર્મ હાઉસમાંથી દારૂ બિયરની બોટલો અને ટીન મળી આવતા પ્રોહિબિશનની અલગથી ફરિયાદ નોંધાઈ છે. વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ જિલ્લા પોલીસને ઊંઘતી રાખી જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના માણિકવાડા ગામમાં એક ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડા પાડ્યા હતા. કીમ ખાતે રહેતા શિક્ષકે ફાર્મસી ક્લિયર કરાવી આપવા માટે વિદ્યાર્થી પાસે 2,30,000 રૂપિયા લીધા હતા. સદર નાણાં વિદ્યાર્થીએ પરત માંગતા પરત નહીં આપવાના પગલે શિક્ષકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કીમ પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અભિનવકુમાર રમેશકુમાર શ્રીવાસ્તવ શુભ અક્ષરમ એજ્યુકેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની સ્કૂલમાં એકેડેમિક કન્સલ્ટેશન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ચેતન પાટીલ ધન્વંતરી કેમ્પસમાં આવેલી ફાર્મસી કોલેજમાં બી ફાર્મસીનો અભ્યાસ કરતો હતો, જે કીમ રેલવે સ્ટેશન નજીક અભિનવને મળ્યો હતો. ત્યારબાદ ચેતન પાટીલે જણાવેલ કે ફાર્મસીના ચોથા સેમમાં ભણું છું, પરંતુ બીજા અને ત્રીજા સેમમાં અમુક પેપર ક્લિયર થયા નથી, જેથી ફાર્મસી ક્લિયર કરાવી આપવા જણાવ્યું હતું. વર્ષોથી અમેરિકામાં રહેતા પરિવારની દીકરી અને દીકરો દીક્ષા લેવા જઈ રહ્યા છે. બંને દીક્ષાર્થીનો જન્મ અમેરિકામાં થયો છે. આ ભાઈ બહેને જાતે જ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. બંને વિદેશમાં પીઝા બર્ગર ખાઈને ઉછેર્યા હોવા છતાં દીક્ષાનો માર્ગ અપનાવ્યો છે. આજ રોજ વડોદરામાં અલકાપુરી જૈન સંઘના દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો પન્યાસ આગમ ચંદ્રસાગર મહારાજની નિશ્રામાં નીકળ્યો હતો, જેમાં મુમુક્ષુ સાક્ષી તથા અમેરિકાથી આવેલ મુમુક્ષુ કરણ અને મુમુક્ષુ તાન્યાએ વર્ષીદાન ખુલ્લા હાથે રાજમાર્ગો ઉપર લોકોને આપ્યું હતું. અમેરિકાથી આવેલ વિનીતભાઈ શાહે જણાવ્યું કે અમે પરિવાર સાથે અમેરિકાથી આવ્યા છીએ. 4 પેઢીથી અમને ખબર નથી કે કોઈ દીક્ષાર્થી હોય. અમારા પરિવારમાં કરણ અને તાન્યા પ્રથમ દીક્ષા લેનારા છે. બોટાદમાં આવેલ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડમાં આગામી 22મી જાન્યુઆરીએ જાહેર રજા રાખવાનો નિર્ણય કરાયો છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રજા રહેશે. શાકભાજી સહિતની તમામ હરાજીઓ બંધ રહેશે. તમામ ખેડૂતો અને લોકોને 22 જાન્યુઆરીએ ભવ્ય ઉત્સવની જેમ ઉજવણી કરી દીપ પ્રાગટ્ય કરવાની ચેરમેને અપીલ કરી છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાલાલાના હડમતિયા ગીર ગામે ખુલ્લા કૂવામાં પડી ગયેલ એક સિંહણને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને 2 કલાકની જહેમત બાદ બહાર કાઢી હતી. જે બાદ સિંહણને સારવાર માટે સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડી હતી. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. ખુલ્લા કૂવામાં અકસ્માતે પડી ગયેલી સિંહણને સલામત બહાર કાઢી હતી. હડમતિયા ગીર ગામે શિકારની શોધમાં આવેલી સિંહણ ખુલ્લા કૂવામાં ખાબકી હતી, જેની જાણ થતાં ગીર પશ્ચિમ વિભાગના DCF તોમરની સૂચના મુજબ તાલાલા RFO KN ખેર, વનપાલ પ્રવીણભાઈ વાળા, પિયુષભાઈ વાળા સહિતની ટીમ દોડી ગઈ હતી અને 2 કલાકની જહેમત બાદ સિંહણને સુરક્ષિત બહાર કાઢી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા ગોધરા રોડ પર ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકિંગ કરીને ગેરકાયદેસર રીતે સફેદ પથ્થર વહન કરતા એક ટ્રક ચાલકને ઝડપી પાડી 10 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ખનીજ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી ખનીજ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. જાણે તંત્રનો કોઈ ડર જ ન હોય તેમ ખનીજ માફિયાઓ બેફામ રેતીનું ખનન કરે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરા તાલુકાના ગોધરા રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન શહેરા અને મોરવા અડફના જંગલોમાંથી ગેરકાયદેસર રીતે સફેદ પથ્થર ભરીને આવેલા એક ટ્રક ચાલકની અટકાયત કરી હતી. તપાસ કરતા તેમાંથી સફેદ પથ્થર મળ્યા હતા. ગોધરા ખનીજ વિભાગની ટીમે ટ્રક માલિક ઇલિયાસ બાદનાની અટકાયત કરીને 10 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રકને ગોધરા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં મૂક્યો હતો.